ભગવાનની ભક્તિ કરવાથી જીવોનું કલ્યાણ કેવી રીતે થાય? નારદજી કહે છે કે હું પૂર્વના સમયમાં ઉપબર્હણ નામનો ગંધર્વ હતો. મને આદેશ મળ્યો બ્રહ્મલોકની અંદર કીર્તન કરવા જવાનું છે. પણ નારદ મુનિ ઉપબર્હણ નામના ગંધર્વ ગાય બહુ સારું, વગાડે બહુ સારું, કીર્તન કરવાના બાને ગયા બ્રહ્મલોકની અંદર. અને ન્યા થયું એવું કે અપ્સરાઓ સુંદર નૃત્ય કરતી હતી. હવે નારદજી શબ્દ ભગવાન માટે કાઢે અને નજર કોના ઉપર હતી? અપ્સરાઓ ઉપર. ગીત અપ્સરા માટે ગાતા હતા અને ઓલાને એમ થતું હતું કે આ ભગવાન માટે ગાય છે. બ્રહ્માજી સમજી ગયા નારદજીની આ કરતૂતને અને શ્રાપ આપી દીધો કે આટલું સુંદર ભક્તિમય વાતાવરણમાં તારા કામનાઓના વિચાર છે, જ્યાં તું એક શૂદ્રના પરિવારમાં તારો જન્મ થઈ જાય. નારદજીનો બીજો જન્મ એક દાસી પુત્ર તરીકે થયો. એક દાસીના પુત્ર બન્યા. પિતાનું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું. ક્યાંક એવું લખ્યું છે કે એના પિતા ભક્તિ કરવા માટે વનમાં ગયા હતા. માતા એકલી સાધુઓના આશ્રમોમાં સેવા કરી પોતાનું ગુજરાન કરે. તો ચાતુર્માસ કરવા માટે એકવાર જે સાધુઓ ત્યાં રોકાયા, એ સિદ્ધ સાધુઓ. નારદ મુનિ કહે છે કે જ્યારે હું નાનો હતો તો એ સમયે સાધુઓ શું કરતા? તો કહે છે એમનું ઉચ્છિષ્ટ મને આપતા. જે એ પ્રસાદ જમી લે પછી જે થોડું વધ્યું હોય એ ઉચ્છિષ્ટ મને કહેતા આ તું ખાઈ લે. અને એ સાધુઓના ઉચ્છિષ્ટ લેવાથી મારા હૃદયમાં જેટલી મલિનતા હતી, જેટલો કચરો હતો, જેટલા અનર્થો હતા, એ બધું સફાઈ થઈ ગયું અને મારું અંતઃકરણ શુદ્ધ થવા લાગ્યું. સાધુઓ તો વયા ગયા. અહીંયા એક વાત ધ્યાન દેવા યોગ્ય એ છે કે ભક્તિમાં જેણે આગળ વધવું છે ને, કેવલ માળાઓ પકડીને બેસી જાઓ ને તોય મેળ નથી પડવાનો. ઘણા ભક્તોના મનમાં એવું હોય કે આપણે ખાલી માળા જપશું અને કથા સાંભળશું તો આપણું કામ થાય. 100% થશે, બિલકુલ ફેલ જાય એવું નથી. પણ શીઘ્ર ભક્તિનો શોર્ટકટ છે ને એ ભગવાનના ભક્તો છે. ચૈતન્ય મહાપ્રભુ કીધું ભક્ત પદ રજ આર ભક્ત પદ જલ ભક્ત ભુક્ત અવશિષ્ટ તીનો મહાબલ. ભક્તિમાં જેણે બહુ સ્પીડથી આગળ જવું છે, જેણે બહુ સ્પીડથી ભગવાનની નજીક જવું છે, એને શું કરવું જોઈએ? 3 વસ્તુ. ભક્ત પદ રજ, ભક્તોની ચરણ રજને મસ્તક ઉપર ચડાવવી જોઈએ. એમાં શક્તિ છે ભગવત દર્શન કરાવવાની. ભક્ત પદ જલ, ભક્તોના ચરણ ધોઈ અને ચરણામૃત ગ્રહણ કરવું જોઈએ. અને ભક્ત ભુક્ત અવશિષ્ટ, ભક્તોનું જે ઉચ્છિષ્ટ છે એ લેવું જોઈએ. પણ કઈ રીતે? તો કે છે ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે. કોઈનાથી જૂટવીન ન લેવું જોઈએ. માનો કોઈ ભક્ત પ્રસાદ લેતા હોય અને એની થાળીમાંથી પરાણે એની ઈચ્છા નથી તો ઉઠાવી લેવું, આ ઉચ્છિષ્ટ નથી. ઉચ્છિષ્ટ કીધું છે અનુમોદિતો. કોઈ વૈષ્ણવ જ્યારે સામેથી પ્રેમથી આપે કે આ પ્રસાદ લઈ લ્યો, આને ઉચ્છિષ્ટ કહેવામાં આવે છે. અને એવા ભક્તોની જ્યારે આ 3 કૃપા પ્રાપ્ત થઈ જાય ને, ત્યારે એ વ્યક્તિ ભગવાનથી બહુ નિકટ વયો જાય છે, બહુ નજીક વયો જાય છે. અને નારદજી નહીં થયું. એ સાધુઓનું ઉચ્છિષ્ટ લેવાના કારણે અંતઃકરણની શુદ્ધિ થઈ અને માતા સાથે થોડો સમય રહ્યા. એ જે માતા છે એને સાપ કરડે છે અને માતાનું મૃત્યુ થયું. નારદ મુનિ એકલા, નારદજી કે હું ઉત્તર દિશા બાજુ ચાલવા લાગ્યો અને ચાલતા ચાલતા એક દિવસ જેમ આકાશમાં વીજળીનો ચમકારો થાય એમ ભગવાનનું દર્શન થયું મને. કેવલ સાધુઓની કૃપાના કારણે ભગવત દર્શન થયું. અને એ ભગવાનનું દર્શન એટલું અદ્ભુત દર્શન હતું. મારા મનમાં ઓર લાલસા થઈ. ત્યારે આકાશવાણી થઈ કે હવે આ પૃથ્વીનો પ્રલય થશે અને દ્વિતીય કલ્પની અંદર જ્યારે બ્રહ્માજી ફરીથી સૃષ્ટિ પ્રારંભ કરે ત્યારે ફરીથી તમારો જન્મ થશે ને ત્યારે મારું સનાતન શાશ્વત દર્શન તમને પ્રાપ્ત થશે. આ તો આવીને વયું ગયું. કાલે જે આપણે શાશ્વત દર્શનની ચર્ચા કરી. નારદ મુનિ સમયની રાહ જોતા જોતા ભગવાનના ભજનમાં લીન થયા. સમય આવતા પ્રલય થયો અને જેવો પ્રલય થયો, બીજી સૃષ્ટિ, બીજા કલ્પની અંદર નારદજીનો જન્મ બ્રહ્માજીના ખોળામાંથી, બ્રહ્માજીના પુત્ર તરીકે નારદજી પ્રગટ થયા. અને ઓલ યુનિવર્સ પરમિટ ભક્ત. આ એક એવા ભક્ત છે કે આને કોઈ પણ લોકમાં જવાની પરમિટ લેવાની જરૂર નથી. ઓલ યુનિવર્સ પરમિટ છે. ત્યાં સુધી કે વૈકુંઠ થઈ જઈએ કે ત્યાં સુધી કે ભગવાનના બેડરૂમમાં તે વગર પરમિશને ઘૂસવાની પરમિશન નારદજીને છે.
દ્વારકામાં એની ટાઈમ આવી જતા નારદજી. અદ્ભુત વ્યક્તિત્વ. નારદજી કહે છે કે આ નારદ જે નારદ બન્યો છે ને એ સાધુઓની કૃપા છે, એના ઉચ્છિષ્ટ, એની ભક્તિ. એટલે હે વ્યાસજી, વિચાર કરો કે આ ભક્તિમાં કેટલું બળ છે.